આપ જ્યારે આ જોઈ રહ્યા હશો ને, જો તમે સૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તારમાં છો તો ત્યાં ખૂબ વધારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડ્યાની સંભાવનાઓ છે. અને કયા વિસ્તારમાં, આ સેટેલાઇટ ઇમેજ હું તમને બતાવી રહી છું. રાજકોટ, ચોટીલા, જસદણ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાણવડ સહિતના વિસ્તારોમાં, જામનગર સહિતના વિસ્તારોમાં ખૂબ વધારે અને ભારે વરસાદ, તીવ્રતા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસે એવી સંભાવનાઓ છે. અને આ સેટેલાઇટ ઇમેજ એ બતાવી રહી છું, એટલે ઉપર વાદળની શું સ્થિતિ છે હાલ એ પણ તમને એનાથી દેખાતી હશે ને. એટલે સાયક્લોન જ્યાં જનરેટ થવાનું છે, લો પ્રેશર જ્યાં બની ગયું છે, એ વિસ્તાર વિશે વાત કરવી છે. ને એની અસર આ બધા જ વિસ્તારો પર, એટલે મહારાષ્ટ્રની લગોલગ આ સિસ્ટમ જ્યારે લો પ્રેશરમાં બનતા બનતા એ આગળ વધશે ત્યારે એ ગુજરાત પર શું અસર લઈને આવશે, અહીંયાથી આગળ વધી રહેલું. એટલે અત્યાર સુધી અપેક્ષા હતી કે જે નીચેથી ચોમાસું અંદમાન નિકોબાર વટાવીને કેરળથી ક્યારે વિધિવત શરૂઆત થશે, એના પર ચોમાસું કદાચ થોડા સમય માટે બ્રેક લે એવી પણ સંભાવનાઓ છે. કયા વિસ્તારમાં વરસાદની આગાહી અને સાયક્લોનની શું સ્થિતિ છે, આગાહીકારો આગાહી શું કરી રહ્યા છે અને આવનારા સમયમાં વરસાદની શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે, એના વિશે પણ તમને વાત કરવી છે. આ સિસ્ટમ 23-24 તારીખની આજુબાજુ, એટલે આવતીકાલ સુધીમાં એ ડીપ ડિપ્રેશન બને એવી સંભાવનાઓ પણ ખૂબ બધા લોકો વ્યક્ત કરી રહ્યા છે. અલગ અલગ મોડલ અલગ અલગ બતાવી રહ્યા છે. સ્કાયમેટની આગાહી કહી રહી છે કે એ સાયક્લોનમાં કદાચ પરિવર્તિત નહીં થાય, એની દિશા જે અહીંયાથી બદલાઈ જાય જો તો એ સાયક્લોન બનવાની સંભાવનાઓ નથી. પણ જો એ જમીનની ઉપર જે રીતે આ પરિસ્થિતિ બતાવે છે લો પ્રેશરની, એ ખૂબ વરસાદ લઈને આવશે. એટલે એ સાયક્લોન બને કે ન બને, એ ડિપ્રેશન જ માત્ર રહે તો પણ એ ખૂબ બધો વરસાદ લઈને આવશે દક્ષિણ ગુજરાતના હિસ્સાઓ પર, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં અને કચ્છના વિસ્તારોમાં. આ સાયક્લોન જો પોતાની દિશા, ડિપ્રેશન સાયક્લોન બનવા માટે પોતાની દિશા, એટલે તમે અહીંયા વરસાદની સ્થિતિ પણ જોઈ રહ્યા છો. ગુજરાત પર સ્વાભાવિક રીતે એની ખૂબ વધારે અસર થવાની છે, કેમ કે ગુજરાતની પાસે દરિયો છે અને દરિયાકાંઠો છે. હવે વિન્ડી એવું બતાવી રહ્યું છે કે આ ઉપરની બાજુ જઈ રહ્યું છે. જો આ સાયક્લોન અહીંયાથી અથવા ડિપ્રેશન એ આ બાજુ પશ્ચિમ બાજુ મૂવ કરે છે, આગળ વધે છે, દરિયામાં આગળ વધે છે, તો એના સાયક્લોન બનવાની સંભાવનાઓ છે. જો એ સાયક્લોન બનશે તો પછી એને ચોક્કસ નામ અપાશે અને એ નામ શક્તિ હશે જે શ્રીલંકા આપવાનું છે. હવામાન નિષ્ણાંતો બહુ અલગ અલગ આગાહી વ્યક્ત કરી રહ્યા છે. એટલે સ્કાયમેટનું મોડલ અલગ કહી રહ્યું છે, હવામાન વિભાગ કહી રહ્યું છે, અધિકારિક રીતે એ જે કહે જ સાચું. અને એ જ્યાં સુધી એવું નથી કહેતા કે સાયક્લોન આવવાનું છે ત્યાં સુધી આપણે એ સારી આગાહીને જ વધારે કેન્દ્રમાં રાખવી જોઈએ. કઈ બાજુ દિશા લે છે આ સિસ્ટમ એના પર રહેશે નજર. પણ 26-27 તારીખ, મતલબ ટૂંકમાં આખું અઠવાડિયું ખૂબ વધારે વરસાદ વરસી શકે એવી સંભાવનાઓ છે. જમીન પર જેમ જેમ આવી જાય સાયક્લોન અથવા સિસ્ટમ લો પ્રેશર, એ જમીન તરફ જ્યારે જ્યારે શિફ્ટ થાય ત્યારે સ્વાભાવિક રીતે જ એની તીવ્રતા છે એ ઘટી જતી હોય છે. અને એની તીવ્રતા ઘટી જાય, એને વાતાવરણ ન મળે, ભેજ ન મળે, ઉપરનો દરિયાનું ગરમ તાપમાન, અને એ સાયક્લોન આવે એની બહુ સરળ સિસ્ટમ હોય છે કે તાપમાન જ્યારે દરિયાની સપાટીનું ખૂબ વધી જાય ત્યારે હવા પાતળી થાય, હવા પાતળી થાય એટલે ઉપર બાજુ જાય, ઉપર બાજુ જાય તો નીચે જગ્યા ખાલી પડે, ત્યાં લો પ્રેશર બને, અને લો પ્રેશર બને એટલે જેમ જેમ ખાલી થતી જાય એમ એ પૃથ્વી ગોળ ગોળ ફરે, એનું એક દબાણ, એનું ફોર્સ એ પણ કામ લાગતું હોય છે. ને એટલે જ હવા ફરવા માંડે ગોળ ગોળ, એન્ટી ક્લોકવાઇઝ આપણા રિજનમાં ફરતું હોય છે. ને એટલે આપણે એને સાયક્લોન કહેતા હોઈએ છીએ. બાકીની જગ્યાએ કોઈ એને ટાઇફોન કે હુરિકેન કહેતું હોય છે. તો આ પ્રકારની આ સ્થિતિ આવનારા મંગળવાર સુધીમાં ગુજરાત માટે, અને ખાસ તો સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં અને કચ્છના હિસ્સાઓમાં ભારે વરસાદની સંભાવના. એની અસર રાજ્યના બાકીના ભાગો પર પણ પડશે. ચોમાસા પર એની ખરાબ અસર ન પડે એવી આપણે અપેક્ષા રાખી શકીએ, કેમ કે આવી સિસ્ટમ આવે ત્યારે એ લો પ્રેશર બને તો બહુ બધો ભેજ પોતાના તરફ ખેંચી લે, અને ભેજ જ્યારે ખેંચાઈ જાય ત્યારે એની બહુ સારી અસર થતી નથી. હવામાન નિષ્ણાંતો આ વિષય પર શું કહી રહ્યા છે અને આવું કશું જો થાય છે તો આપણે કેટલા તૈયાર રહેવાનું છે એ એકદમ સંક્ષિપ્તમાં સમજીએ. જો આની મૂવમેન્ટ છે એ લો પ્રેશર અત્યારે મજબૂત બન્યું છે. હવે લગભગ 24 થી 36 કલાકની અંદર આની મૂવમેન્ટ ચાલુ થઈ જશે. જ્યારે આની મૂવમેન્ટ ચાલુ થશે બેન, અને જો આની મૂવમેન્ટ થોડીક પણ પશ્ચિમ દિશા તરફ રહી તો માની લેવાનું કે આ વધુ મજબૂત થશે અને આ સાયક્લોન સ્ટ્રોમ સુધી જઈ શકે છે. એટલે અત્યારે જે અરબ સાગરનું જે તાપમાન છે, ભેજ છે, ત્યાંની જે હવાઓની કન્ડિશન છે, તમામ પરિબળો છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે. એટલે અત્યારે લાગી રહ્યું છે કે કદાચ આ સિસ્ટમ છે એ થોડીક પણ પશ્ચિમ દિશામાં મૂવમેન્ટ કરશે તો સાયક્લોન બનશે. કેમ કે એના જે આઉટર ક્લાઉડ છે, અત્યારે જે બેન સિસ્ટમ છે લો પ્રેશર, આઉટર ક્લાઉડ છે એના અમુક પાર્ટ છે એ જમીનો ઉપર થઈને ફરી રહ્યા છે. હવે જયારે જમીનો ઉપરથી હવા જતી હોય ત્યારે ગરમ પવનો જતા હોય એટલે એને ખૂબ મજબૂત ન થવા દે. પણ પૂરેપૂરી સિસ્ટમ જો સમુદ્રની અંદર હોય
તો એને ઠંડા પવનો મળે છે, એને પૂરતો ભેજ મળે છે ને એ વધારે મજબૂત થઈ જતી હોય. એટલે પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ કરશે તો ચોક્કસથી સાયક્લોન બનશે. માની લઈએ કે સાયક્લોન બને તો ત્યાર પછી તો એનું નામકરણ થશે. એટલે સાયક્લોન બનશે તો આને શ્રીલંકા તરફથી નામ આપવામાં આવશે. આનું નામ હશે શક્તિ, કેમ કે હવે પછી શ્રીલંકાનો જે ક્રમ છે એ મુજબ શક્તિ નામ એને આપી દેવામાં આવશે. હવે માની લઈએ કે કદાચ ને આ સાયક્લોન સુધી ન પહોંચે, અત્યારે શક્યતાઓ છે છતાં પણ ન પહોંચે તો પણ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન સુધી તો ચોક્કસથી આ સિસ્ટમ પહોંચવાની છે. એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો હોય, કચ્છના દરિયાકાંઠાના ભાગો હોય અને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ છે, આ તમામ જિલ્લાઓએ સાવચેત રહેવાની જરૂર છે. જો કાંઈ કોઈ લોકોએ પેનિક થવાનું નથી, ડરવાનું કે ગભરાવાનું નથી. આનાથી પણ મજબૂત સાયક્લોન, તીવ્ર સાયક્લોન છે ઘણી વખત આવતા હોય, લેન્ડફોલ પણ થતા હોય, પણ આપણે સાવધાની રાખીએ ને એટલું આપણે ફાયદામાં રહેશે. આમાં કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર હોતી નથી. બીજું છે, આ કદાચ સાયક્લોન બનશે તો ટ્રેક એવો રહી શકે, માની લઈએ કે ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બને તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદોના રૂપમાં પણ અસર કરશે. એટલે બેન અહીંયા એક વાત ચોક્કસ છે, સાયક્લોન બને તો વધારે વરસાદોની શક્યતાઓ છે, એટલે કે 10-12 ઇંચ સુધીની વરસાદની શક્યતાઓ ગણીને ચાલવાનું છે. માની લઈએ કે સાયક્લોન નથી બનતું તો પણ 4 થી લઈને 6-7 ઇંચ સુધીના વરસાદો તો ચોક્કસથી પડવાના છે. તે ભાગમાંથી પશ્ચિમના પવનો આવી રહ્યા છે, એટલે પવનો ચોમાસાના છે. એટલે આ વાવાઝોડાની અસરના કારણે એક ચોમાસું પણ કેરળ કાંઠે વહેલું બેસવાની શક્યતા છે. કદાચ 28 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસું આવી શકે. કદાચ મંદ ગતિ પડે તો 4થી 5 જૂન પણ 28 મેમાં આવવાની શક્યતા વધારે છે. આ ઉપરાંત આ વાવાઝોડું લગભગ તબાહી મચાવી શકે તેવું પણ બની શકે. અને તારીખ 25-26માં લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂરના ભાગમાં જઈ ફરી રિટર્ન લઈને પાછું ફરવાની શક્યતા છે. અને પાછું ફરતાં લગભગ 28-29 મે સુધીમાં અને ક્યારેક 30-31 મે સુધીમાં તેની અસર થશે.